7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ખેડા જિલ્લાના ડાકોર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ સિમલજ ગામમાં ખુલ્લેઆમ વિદેશી દારૂના વેચાણ અંગે ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। સ્થાનિક સૂત્રો મુજબ મહેશ નામના બુટલેગર સાથે સંકળાયેલા લોકો દ્વારા ગામમાં પાણીની ટાંકી સામે નંબર પ્લેટ વગરની એક્ટિવા પર થેલામાં વિદેશી દારૂ રાખી અને વેચાણ કરવામાં આવી રહ્યું છે। આ પ્રવૃત્તિ લાંબા સમયથી ચાલતી હોવાની ચર્ચા છે, જેના કારણે સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે। ગુજરાત રાજ્યમાં દારૂ પ્રતિબંધ હોવા છતાં આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ ખુલ્લેઆમ ચાલી રહી છે, જે કાયદો અને વ્યવસ્થા પર પ્રશ્નો ઊભા કરે છે। આ મામલે સંબંધિત પોલીસ તંત્ર દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવે અને જવાબદાર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે। આ અંગે સત્તાવાર રીતે કોઈ પુષ્ટિ થઈ નથી, પરંતુ જો આક્ષેપો સાચા સાબિત થાય તો તે ગંભીર બાબત ગણાશે। તો શું ખેડા જિલ્લાની એલસીબીની જાન બહાર છે? બ્યુરો ચીફ નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ।